6.3 નો આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. ભાગ 6 છે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ 6. હવે જો આપણે નેક્સ્ટ ભાગ બનાવીશું તો આ ચેપ્ટરના MCQ અથવા એક માર્કના જે ટૂંક જવાબી પ્રશ્નો હશે એનું કદાચ આપણે લેક્ચર આનો બનાવીશું. બાકી દાખલાઓ માટે આ છેલ્લો લેક્ચર છે. તો ભાગ 6 સ્વાધ્યાય 6.3 બરાબર. તો એનો પહેલો જ દાખલો છે કે આકૃતિમાં ત્રિકોણ PQR આપેલા છે. એમાં બાજુઓ QP અને RQ એટલે કે QP અને RQ બરાબર. એને અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવવાના છે. એટલે કે આને T સુધી લંબાવી અને S સુધી આપણે જે બહિષ્કોણનો થિયરી ભણ્યા હતા એ ટાઈપનું લંબાવવામાં આવેલ છે. SPR આપણને આપેલો છે. SPR 135 આપેલો છે. PQT 110 આપેલો છે. તો આપણે PRQ એટલે કે આ મેળવવાનો છે. બરાબર. તો આપણે દાખલામાં કરવાનું કઈ રીતે છે, ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય. બરાબર. તો આપણે આ રેખિક જોડના ખૂણા ઉપરથી જો આ બંને ખૂણાનો સરવાળો 180 થાય તો આ આપણને 70 મળી જાય. બરાબર. 135 છે તો અહીંયા પણ 180 આખો થાય એટલે 50 અને બીજા 5 ઘટે એટલે 45 જેટલા થાય. બરાબર. એટલે 180 થઈ જાય. ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય. 7 ને 4 11, 110, બીજા 70 અને 65 એટલે આ આપણને મળી જાય 65. આ રીતની પ્રોસેસ આપણે આખા દાખલામાં કરવાની છે. તો અહીંયા જે આપણને આપેલું છે એ દાખલામાં શરૂઆતમાં લખી જ નાખવાનું. હવે આપણે જોઈએ TQR ખૂણો જે TQR છે એ રેખા બનાવે છે. તેથી આ TQR ખૂણો TQP ઉપર જાય છે. TQP અને PQR ખૂણો PQR એ બંનેનો સરવાળો એટલે TQR થાય આખો. અને TQR સીધો ખૂણો છે એટલે 180 થાય. આ આપણને આપેલો છે. આ તો આપણે આપણી રીતે કરેલા છે હમણાં. બરાબર. તો આ TQ ને P આપણને 110 આપેલો છે. ખૂણો આપણને PQR મળી જાય. PQR ને કરતા બનાવો. 180 ત્યાં ને ત્યાં, 110 આ બાજુ આવે -70 મળે તમને. એટલે આ મળી ગયા 70. હવે નેક્સ્ટ આપણે અહીંયા વાત કરીએ ખૂણો QPS અથવા SPQ. ખૂણો SPQ પણ શું બનાવે? એ રેખા છે. એટલે રેખિક જોડના ખૂણા પરથી આપણે બે ખૂણા જોઈએ તો SPR ખૂણો SPR વત્તા RPQ બરાબર ખૂણો SPQ સીધો ખૂણો SPQ અને એ જ 180. હવે SPR આપણી પાસે છે 135. RPQ આપણે મેળવીશું તો ખૂણો RPQ બરાબર 180 - 135 એટલે થશે 45. RPQ આ થઈ ગયો 45. આ બીજી પેનલ તમને મળી ગઈ. હવે નેક્સ્ટ આપણે ભણવાનું છે કે ત્રિકોણ PQRમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે કે PQ અને R. P વત્તા Q વત્તા R બરાબર કેટલા થાય? 180. હવે અહીંયા વચ્ચે Q છે એટલે Q કેટલા છે? 70. P કેટલા છે? RPQ 45 અને R એટલે કે PRQ એટલે એ R જ આપણે મેળવવાનો છે. એટલે ખૂણો R બરાબર થશે 180 અને 7 ને 4 11, 115 આવે આ બાજુ માઇનસ કરવાના અને 115 બાદ થાય એટલે તમને 65 જેટલો જવાબ મળે. ખૂણો R 120 એટલે 180 એટલે 60 બીજા 5. બીજો દાખલો આકૃતિમાં ખૂણો X છે એ 62 અંશ છે. XYZ 54 છે. XYZ આખો ખૂણો 54 નો છે. બરાબર. અને ત્રિકોણ
XYZ માં XYZ અને XZY ના દ્વિભાજક છે. આ જે XYZ અને XZY છે એ આ દ્વિભાજક છે. કોણ કોણ? YO અને ZO. એટલે આ 54 છે તો આ જે અડધા અડધા ભાગ છે, ધારો કે X Y અને O લે તો એ અડધા થઈ જાય, 27 થઈ જાય. દ્વિભાજક છે ને એટલે આખો ખૂણો 54 નો છે. કેટલાનો? 54 નો. તો આ ભાગ 27 નો થઈ જાય, આ પણ 27 નો થઈ જાય. બરોબર. એ જ રીતે તમારે OZY એટલે આ ખૂણો મેળવવાનો છે. YOZ અને આ ખૂણો મેળવવાનો છે. બરોબર. આ બે ખૂણા મેળવવાના છે. હવે આપણે એક કામ કરવાનું છે. જો આ આખો 54 નો છે, આ 62 નો છે, તો આ XYZ ત્રિકોણ છે એમાં 62 હોય, આ 54 હોય, તો 6 ને 5 11, 116 ના 2 થઈ જાય. અને 3 ને 3 નો સરવાળો કેટલો થાય? 180. જો આ 116 ના થઈ જાય એટલે 120 અને બીજા 60 એટલે 64 નો આ આખો ખૂણો થાય. કેટલાનો? 64 નો. તો 32 ના 2 થાય, કેમ કે દ્વિભાજક છે એટલે આપણે આ તો મેળવવાનું જ હતું. બરાબર. અહીં લખ્યું છે OZY એ મળી ગયું 32. બરાબર. હવે આ મેળવવાનો છે એટલે કે YOZ. હવે આ અહીંથી દ્વિભાજક 54 છે તો દ્વિભાજક ઉપરથી કહી શકાય કે આ 27, આ 32. તો અહીંયા પણ આ ત્રિકોણ બને, એના 3 ને 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ 32 છે, આ 27 એટલે 3 ને 2 5, 50 ને 59, 60 ગણી તો 120 અને 1 121 નો આ ખૂણો મળી જાય. જે આપણે શોર્ટકટ થી અત્યારે કર્યું છે એ જ બધું આપણે અહીંયા લખાણ લખવાનું છે. તો અહીંયા આપણે કહેવાનું છે કે ભાઈ ખૂણો x છે એ 62 છે. બરાબર. બીજું ખૂણો XYZ છે એ 54 છે. હવે આ દ્વિભાજક છે YO અને ZO શું છે? દ્વિભાજક. તેથી આપણે એમ કહી શકાય કે જો આ 54 નો ખૂણો હોય તો આ જે ખૂણો છે OYZ એ અડધો થઈ જાય. એટલે ખૂણો OYZ બરાબર આખો ખૂણો તો XYZ એનું અડધું થઈ જાય. ખૂણો XYZ નો શું થઈ જાય? અડધું. એટલે OYZ તમને મળી જાય 101/2 અને આ કેટલા હતા? 54. 54 ના અડધા એટલે કે 27, જે આપણે અહીંયા વાત કરી હતી એ. આપણે આ ખૂણાનું કામ જ નથી, આ ખૂણાનું કામ છે, કેમ કે આ મેળવવાનો છે ને આ મેળવવાનો છે. બરાબર. એટલે તમને OYZ મળી ગયા 27. હવે બીજું આ ત્રિકોણ XYZ આપણે લઈ લઈએ. તો ત્રિકોણ XYZ માં 3 ને 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? XY અને Z 3 ને 3 નો X વત્તા Y વત્તા Z બરાબર થાય 180. બરાબર. હવે આપણે એ જોઈએ કે આ 54 છે, આ 62 છે. એટલે કે X કેટલા છે? 62. Y કેટલા છે? 54. બરાબર. તો Z તમને મળી જાય 180. 54 62 એટલે અહીંયા આપણે એમ જોઈએ કે ખૂણો Z ને કરતા બનાવીએ તો 180 માંથી બાદ કરવાનું રહેશે. 6 ને 5 11 ને 116 એટલે 64 જેટલા તમને ખૂણો Z મળી જાય. Z એટલે આ XZ અને Y. તો આપણે મેળવવાનો OZY તો છે જ, OZY તો છે જ. તેથી તમે એમ કહી શકો કે ખૂણો OYZ બરાબર 1/2 XZY. ખૂણો XZY એટલે કે આ જે Z છે ને વચ્ચે XZY એટલે કે આ Z જ, કેમ કે આ શું છે? ZO શું છે? અહીંયા દ્વિભાજક છે. એટલે આપણે જે OZY જોઈએ એ આ આખા ખૂણાનો શું થાય? અડધું. જે આપણને આખો ખૂણો 64 મળ્યો ને એનું શું થાય? અડધું. એટલે અહીંયા થઈ જશે 32 બરાબર. એટલે આખો તમને 64 મળ્યો તો આ ભાગ જે તમારે જોઈએ કેટલો થઈ જાય? 32. એ તમારે OZY જોતો જ તો અને એ તમને મળી ગયો. એટલે આ એક વસ્તુ તમારી કન્ફર્મ થઈ ગઈ. હવે તમારે ખૂણો O વાળું જોઈએ એટલે કે YOZ જોઈએ. તો ત્રિકોણ જે લઈ લ્યો, YOZ ત્રિકોણ લઈ લ્યો. તો ત્રિકોણ YOZ માં એમ કહી શકાય કે ભાઈ ખૂણો YOZ વત્તા YOZ એટલે હવે Y ને વચ્ચે રાખીએ તો કયું થશે? OYZ વત્તા આ રાખીએ YOZ તો આવી ગયું છે.
સોરી YZO રાખીએ હવે YZO 3 નો સરવાળો કેટલો થાય 180. ઓકે આપણી પાસે y વચ્ચે છે એનો માપ છે 27 આપણને અહીંયા લીધેલું જ છે તો આ કેટલા થઈ જાય 27 વત્તા YZO હમણાં જ આપણે મેળવું 32 અહીં કેટલા છે 180 અને YOZ આપણે મેળવવાનું છે બરાબર 27 ને 32 જેટલા થાય એનો સરવાળો 180 માંથી બાદ કરીએ 3 ને 2 5 59 બાદ થાય 121 તમને મળી જાય આ બે તમારા માગેલા ખૂણા હતા જે તમને મળી ગયા છે અહીં એક મિસ્ટેક રહી ગઈ છે આ જે XZY છે તો આપણે અહીં મેળવવાનું તો OZY એટલે અહીંયા શું લખવામાં આવશે OZY છે XZY નો અડધો છે XZY નો અડધો છે એટલે OZY છે એ જ આપણે મેળવવાના પણ હતા ખાલી લખવામાં ભૂલ હતી બાકી મળેલું તો બરોબર જ છે અને આ OZY છે એ જ અહીંયા પણ છે જો OZY 32 લીધા હવે તમે OZY લખો અથવા YZO લખો બંને એક જ થાય બરોબર ખાલી લખવામાં એક અહીંયા મિસ્ટેક હતી બાકી બધું ઓકે છે ત્રીજો દાખલો આકૃતિમાં જો AB સમાંતર CD હોય AB સમાંતર DE હોય એટલે કે આ AB અને DE શું છે સમાંતર એટલે અહીં પહેલા લખી નાખવાનું છે કે AB સમાંતર શું છે DE છે એટલે યુગ્મ કોણ બનાવી શકાય બરોબર બીજું BAC 35 છે BAC એટલે અથવા B ખાલી એ પણ કહી શકાય કેટલા છે ખૂણો 35 CDE 53 છે CDE એટલે કે D કેટલા છે 53 તો DCE એટલે કે આ જે ખૂણો છે એ મેળવવાનો છે ઓકે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય જો આ ખૂણો મળી જાય તો આ બે છે એટલે આ 180 માંથી આ બેનો સરવાળો બાદ કરી નાખીએ પણ આ ખૂણો મેળવવાનો છે આ ખૂણો પણ ઈઝીલી મળી જાય આ Z બને આ બે સમાંતર છે Z બને તો આ 35 હોય તો આ પણ શું હોય 35 હોય એટલે આ 35 મળી જાય તો 53 ને 35 5 ને 3 8 અને પાછા 8 એટલે 88 અને 120 માં સોરી 180 માંથી 88 બાદ કરવાના રહેશે એટલે 180 માંથી 80 જાય એટલે 100 અને બીજા 8 એટલે 92 જેટલો જવાબ આનો આવે છે એ જ વસ્તુ આપણે અહીંયા લખીને કરવાની છે AB સમાંતર શું છે DE છે એટલે તમે આ ખૂણો જે BAE છે ખૂણો BAE છે એના બરાબર ખૂણો BAE બરાબર ખૂણો કયો થશે DEC ખૂણો કયો થાય DEC એને શું કહેવાય અંતઃયુગ્મ કોણ હવે BAC કેટલા છે BAC 35 છે તો DEC પણ કેટલા થાય 35 એટલે આ પણ કેટલા મળી જાય 35 અહીંયા હવે મળી ગયા 35 હવે ત્રિકોણની વાત કરવાની છે કઈ તો કે DCE અથવા CDE ત્રિકોણ CDE માં ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય 180 એટલે કે ખૂણો C લઈએ ખૂણો D લઈએ અને ખૂણો E લઈએ એ ત્રણેયનો સરવાળો થાય 180 ખૂણો C આપણે મેળવવાનો જ છે DCE એટલે ખૂણો C ઓકે ખૂણો D 53 છે ખૂણો E 35 છે ટોટલ થાય 180 ખૂણો C બરાબર આ બંનેનો સરવાળો 88 અને અહીંયા છે 180 ખૂણો C 180 માંથી 88 બાદ કરવાના છે તો ખૂણો C બરાબર 80 જાય એટલે 100 બીજા 8 જાય એટલે 92 C ને જ આપણે કહી શકીએ DCE ખૂણો DCE બરાબર 92 જે આપણો જવાબ છે ચોથો દાખલો આકૃતિમાં રેખાઓ PQ અને RS છે PQ એક રેખા છે અને RS એક રેખા છે બે છેદે T બિંદુ આગળ છેદે છે બરાબર T બિંદુ આગળ આ પ્રકારે છેદે એટલે અભિકોણ બને છેદે એટલે અભિકોણ બને બરાબર એટલે આ જે ખૂણો હોય એટલો જ આ ખૂણો હોય ઓકે નેક્સ્ટ આપણે શું કરવાનું છે કે PRT કેટલા છે PRT 40 આપેલા છે RPT 95 આપેલા છે TSQ 75 આપેલા છે અને SQT એટલે કે આ જે ભાગ છે એ મેળવવાનો છે ઓકે અહીંયા એક ત્રિકોણ બન્યા PRT એમાં 3 ખૂણાનો સરવાળો 180 થાય બે ખૂણા આપેલા છે 9 ને 4 13 135 થઈ ગયા તો 135 થઈ ગયા તો ત્રીજો ખૂણો કેટલો થશે 45 જેટલો થાય 45
90 9 દુ 18 એટલે 45 જેટલો આ ખૂણો મળે. બરાબર. હવે આ 45 હોય તો અભિકોણ પ્રમાણે આ પણ 45 થાય. એ 45 થાય તો અહીંયા ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો પાછો 180 થાય. એટલે 7 ને 4 11 ને 1 12 120 થાય આ બંનેનો સરવાળો. તો અહીંયા 60 ઘટે તો જ 180 થાય. આ રીતે આપણે આખા દાખલાનું સોલ્યુશન કરવાનું છે. તો આ આપણે જે નહોતા એ હટાવી દઈએ અને પછી મેળવીએ પાછા 45 45 અને આ 60 જે મેળવવાના છે. આપણી પાસે શું છે કે ભાઈ PQ અને RS T બિંદુ આગળ છેદે. T બિંદુ આગળ છેદે છે. બરાબર. કયા કયા છે તો કે ખૂણો PRT આપણી પાસે છે 40, ખૂણો RPT છે કેટલા 95, ખૂણો TSQ છે 75. બરાબર. આપણે ત્રિકોણ લેવાનું છે કયું RPT. ત્રિકોણ RPT માટે ખૂણો PR અને T ત્રણે ત્રણનો સરવાળો PR અને T ત્રણે ત્રણનો સરવાળો થાય 180. P અને R એક છે 95 એક છે 40. ખૂણો T આપણે મેળવીએ તો ખૂણો T તમે 9 ને 4 13 135 એ ઓલી બાજુ જાય તો માઇનસ થાય. તમને જવાબ મળે 45 જેટલા. બરાબર. તો ખૂણો T છે એને કહી શકાય હવે RTP. આખો લખવો હોય તો RTP લખી શકાય. 45 તમને મળે. RTP અથવા PTR પણ લખી શકાય. હવે જે RTP છે એ ખૂણો RTP ઇઝ ઇક્વલ ટુ ખૂણો STP. જો RTP લઈએ તો આની સામે કયો છે કે QTS. એ બંને સરખા થાય. કેમ? અભિકોણો છે. ચોકડી બનાવે અભિકોણો છે. તો RTP તો 45 આપેલા છે તો QTS પણ કેટલા થાય 45. એટલે આ પણ હવે કેટલા મળી ગયા 45. ત્રિકોણ કયો લેવાનો છે TSQ અથવા STQ કોઈ પણ ત્રિકોણ લઈ લો. ત્રિકોણ TSQ માટે તો ખૂણો T વત્તા ખૂણો S વત્તા ખૂણો Q બરાબર થાય 180. T આપણી પાસે છે 45, S છે 75, Q આપણે મેળવવાનો છે 180. તેથી ખૂણો Q બરાબર 180 માંથી આ બંનેનો સરવાળો છે 7 ને 4 11 ને 1 12 એટલે 120 બાદ કરીએ તો તમને મળે 60. એટલે Q એટલે કયો આપણે જે મેળવવાનો હતો એ જ SQT. Q ને તમે લખી શકો SQT બરાબર 60 તમારો જવાબ આવે છે. પાંચમો દાખલો. આકૃતિમાં PQ લંબ PS છે. જે PQ લંબ PS છે તો લંબ હોય તો આ ખૂણો કેટલાનો બને 90 નો બને. બરાબર. બીજો છે SQR. એટલે તમે અહીંયા કહી શકો કે ભાઈ PQ લંબ PS છે એટલે ખૂણો P બરાબર કેટલા લેવાના 90. આખું લખી શકો એક QPS અથવા SPQ બરાબર કેટલા 90. ઓકે. એના સિવાય અહીંયા આ જે છે એ સમાંતર છે. PQ સમાંતર SR. PQ અને આ SR છે એ બે સમાંતર છે. બરાબર. એટલે આપણે ઓલું Z વાળું કહી શકાય કે જેટલો x હોય એટલો જ આ પણ થશે. આ પણ x જ કહેવાય. બરાબર. હવે આપણે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો SQR તમને આપેલા છે. SQR 28 આપેલા છે. બીજું QRT આપેલા છે. QRT 65 આપેલા છે. તો આપણે બહિષ્કોણ વાળો એક આગળ થિયરી ભણેલા છે કે બહિષ્કોણ એટલે કયો થશે બહિષ્કોણ બહારનો ખૂણો QRT. તો આ જે 65 છે એ આ અંતઃ બે કોણ છે આ સિવાયના એના સરવાળા જેટલો થાય. તો આપણે કહી શકાય કે ભાઈ QRT છે બહિષ્કોણ છે. અહીંયા ખૂણો QRT શું છે બહિષ્કોણ છે. બરાબર. QRT બહિષ્કોણ છે એટલે QRT બરાબર થશે એક આ ખૂણો અને એક આ ખૂણો. તો RQS તમારી પાસે છે SQR તો SQR લખી શકો SQR
વત્તા આ ખૂણો અને બીજો છે આ, એટલે કે QSR. આ બે સરવાળો થાય છે આના બરાબર, કેમ કે બહિષ્કોણ છે એટલે જેટલો આનું માપ હોય એટલું આ બેના સરવાળા જેટલું હોય. આગળના લેક્ચરમાં આપણે થિયરીમાં આવું ભણેલા છે. તો QRT આપણી પાસે 65 છે, SQR આપણી પાસે 28 છે અને QSR આપણે મેળવી લઈએ. 28 આ બાજુ જાય તો ખૂણો QSR બરાબર 65 માઇનસ 28. 65 માંથી 28 જાય એટલા, તો 65 માંથી 28 જાય તો 37 જેટલા મળે તમને QSR કેટલા મળ્યા? 37. ઓકે, તો આ 37 જેટલા જ x થાય, કેમ કે PQ સમાંતર શું છે? PQ સમાંતર SR છે, તેથી આ યુગ્મ કોણ બને? કયો? PQS. ખૂણો PQS જેટલો જ થાય QSR. ખૂણો QSR શું છે? અંતઃયુગ્મ કોણ. બરાબર. તો PQS એ આપણી પાસે x છે અને QSR આપણે હમણાં જ મેળવ્યા છે 37, તો તમને x બરાબર મળી ગયું 37, જે આપણે મેળવવાનું પણ હતું. ઓકે, હવે આ એક ત્રિકોણ લઈ લઈએ PSQ. ત્રિકોણ PSQ માં ખૂણો PS અને Q ત્રણનો સરવાળો થશે 180, કેમ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો થાય 180. એટલે P તમારી પાસે ઓલરેડી છે જ, આપણે જોયું હતું, લંબ છે એટલે 90 નો થાય. S આપણે મેળવવાનો છે, S એટલે y અને S એટલે આખો કહેવાય, આમ આ રીતે PSQ અથવા QSP. ઓકે, Q આપણી પાસે છે 37, તો x પણ 37 અહીંયા લીધેલા જ છે, 37 180. તેથી y વત્તા 9 ને 3 12 127 બરાબર 180. બરાબર. તેથી y બરાબર 180 ઓછા 127 એટલે 130 લઈ લઈએ તો 53 જેટલા y. તો છઠ્ઠો દાખલો અને છેલ્લો દાખલો થોડોક મોટો છે અને થોડોક સમજવાની જરૂર છે, અને વિડીયો બહુ મોટો ન થાય એ પ્રમાણે આપણે તૈયાર જ કરેલો છે. તો કઈ રીતે આ દાખલાને કરવો? પેલું તો આ જે આખો છે પ્રશ્ન આપેલો છે કે આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુ, ત્રિકોણ PQR, આ PQ અને R, ત્રિકોણ PQR ની બાજુ જે છે QR ને, ત્રિકોણ PQR ની બાજુ આ QR છે એને S સુધી લંબાવી દીધું. તો S સુધી અહીંયા લંબાવી દીધું એટલે આ બહિષ્કોણ થાય છે. જો આ TRS આ ત્રિકોણ માટે બહિષ્કોણ થાય અને PQR ત્રિકોણ માટે PRS બહિષ્કોણ થશે. તો આમાં શું કીધું છે? PQR અને PRS, PQR અને બીજું PRS, આ જે છે PQR અને PRS એનો દ્વિભાજક બિંદુ T પર છે. બિંદુ T આગળ એનો દ્વિભાજક છે, એટલે કે આ T છે એ Q સુધી લંબાવીએ એટલે કે QT થાય, તો એ આ PQR નો દ્વિભાજક થાય. અને જો TR લઈએ તો આ જે છે TR છે એ આનો દ્વિભાજક થાય. બરાબર. આ PRS નો આ જે છે એ દ્વિભાજક થાય. તો સાબિત કરો કે QTR, આ જે QTR છે ખૂણો એ QPR થી અડધો હોય. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાય એટલે આપણને ખબર પડી જાય. પહેલા આપણે લેવાનું છે ત્રિકોણ PQR નો સરવાળો. હવે બે ત્રિકોણ છે અહીંયા, ત્રિકોણ PQR અને બીજું એક ત્રિકોણ છે QTR. આ QTR આ બે ત્રિકોણ બને, એક આ અને એક આ. હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો તો 180 જ થાય. એ પછી ગમે તે ત્રિકોણ હોય. તો અહીંયા શું લખ્યું છે? ત્રિકોણ PQR ના ખૂણાનો સરવાળો, ત્રણેય ખૂણાનો, અને ત્રિકોણ QTR ના ત્રણેય ખૂણાનો સરવાળો બે હરખા થાય, 180 થાય. એટલે બેને સરખા કરી દીધા. હવે ત્રિકોણ PQR માં QR ની તરફ S બિંદુ આમ નક્કી કરવાનો છે, જે આપણે અહીંયા નક્કી કર્યું એ. તો આ બહિષ્કોણ થશે. બહિષ્કોણ કયો થશે? PRS. એ બહિષ્કોણ થાય. તમને ખબર છે કે આ PRS બરાબર આના જે બે અંતઃકોણ છે આ બાજુના,
તો કે P અને Q એ બંનેના સરવાળા બરાબર PRS થાય. તો અહીંયા એ જ આપણે કરવાનું છે કે PRS બરાબર P અને Q નો સરવાળો. PRS બરાબર P અને Q નો સરવાળો થઈ જાય. એ એક આપણે ધ્યાનમાં રાખવાનું છે. બીજું શું છે તો કે QT એ Q નો દ્વિભાજક છે. QT છે એ આખો ખૂણો છે આ Q એનો દ્વિભાજક છે, એટલે બે સરખા ભાગ કરે. અને જે RT છે એ PRS નો દ્વિભાજક છે. ઓકે, તો અહીંયા PRS છે એને જો હું અડધું કરું તો આ પણ અડધું થશે અને આ પણ અડધું થશે. બે બાજુ 1/2 વડે ગુણી નાખીએ તો PRS નું અડધું, ખૂણા P નું અડધું અને ખૂણા Q નું અડધું. હવે PRS નું અડધું શું થાય? PRS એનું અડધું તો TRS થશે, કેમ કે આ જે છે એ દ્વિભાજક છે, હમણાં જ વાત કરી. તો PRS નું અડધું અહીંયા લખ્યું ને આપણે TRS લખી શકાય. બાકી આ જે છે ખૂણો P નું અડધું એમને એમ રાખ્યું અને ખૂણો Q, આ જે ખૂણો Q છે એનું અડધું આપણે TQR લખી શકાય. આ ખૂણો આખો છે, Q આખો છે, તો TQR એનો અડધો થાય. આ ખૂણો PQR એટલે Q, પણ TQR એટલે એનો અડધો, કેમ કે આ પાછું અહીંયા દ્વિભાજક હતું, એટલે આપણે અહીંયા TQR એને સમીકરણ 1 આપી દઈએ. હવે બીજા ત્રિકોણની વાત કરવાની છે, ત્રિકોણ QRT માટે. આ જે ત્રિકોણ છે QRT એના માટે આપણે વાત કરીએ તો ત્રિકોણ QRT માં TRS એટલે કે TRS આ બહિષ્કોણ થાય. TRS બહિષ્કોણ થાય તો TQR એટલે કે TQR એટલે આ અંદરનો ખૂણો આ અને આ એ બેનો સરવાળો બરાબર TRS થાય. પાછું એકવાર TRS એ બહિષ્કોણ થાય તો આ T અને આ Q બેના સરવાળા બરાબર થાય. પણ Q લખાય કઈ રીતે? કેમ કે Q તો તમારે PQR થાય, પણ આ તો એટલે એવો જ લેવાનો છે અડધો, એટલે કે TQR અને આ T એ બેના સરવાળા બરાબર થાય. હવે આને પરિણામ 2 આપી દે તો અહીંયા TRS છે, અહીંયા TRS છે. તો પરિણામ 1 અને 2 પરથી આ બેને સરખા હોય તો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખી થાય. તો TQR બરાબર, આ TQR અને 1/2 ખૂણો P એ અહીંયા લઈ લીધા, અને આની જમણી બાજુ જે TQR અને ખૂણો T એ અહીંયા લઈ લીધા. TQR 2 માંથી કેન્સલ થશે. TQR 2 માંથી કેન્સલ થાય તો અહીં 1/2 P બરાબર T. હવે P જે છે P એને તમે QPR લખી શકો. P આખો ખૂણાને QPR લખી શકો. એટલે P ને QPR લખ્યું અને T જે છે એને તમે QTR લખી શકો. એટલે જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ. આખે આખું બહિષ્કોણ કોણ પ્રમાણે છે. બહિષ્કોણનો ઉપયોગ કરી TRS PRS છે તો એમાં આ અને આ બેનો સરવાળો થાય. પછી TRS છે તો એમાં આ ખૂણો અને આ ખૂણા બેનો સરવાળો થાય. એ રીતે આખું બહિષ્કોણના ઉપયોગથી આ દાખલાનું સોલ્યુશન કરેલ છે. થેન્ક યુ. તો હવે એક છેલ્લો લેક્ચર આપણે કાલે બનાવીએ, કાલે બપોર સુધીમાં. તો એ લેક્ચરમાં તમારે 1 માર્કના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એ હશે, જે પરીક્ષાલક્ષી હશે. થેન્ક યુ.